નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વિક્રમ સંવત 2082ના પ્રારંભે ગુજરાતનો સર્વાંગી વિકાસ થાય એવા હેતુ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ ખોડલધામ કાગવડ ખાતે આવેલા ખોડલધામની મુલાકાત લઈને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, વિપક્ષી નેતા ડોક્ટર તુષાર ચૌધરી સહિત મોટી સંખ્યામાં ધારાસભ્યો, વરિષ્ઠ આગેવાનો તેમજ કોંગ્રેસના સાંસદો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે મા ખોડલના ચરણોમાં શીશ નમાવીને ગુજરાતની જનતાના હક અને અધિકાર માટેનો જે સંઘર્ષ છેલ્લા 3 દાયકાથી કોંગ્રેસ કરી રહી છે એ માટે મા ખોડલ એમને શક્તિ આપે એવી પ્રાર્થના કરવામાં આવી છે અને સાથે સાથે ગુજરાત રાજ્યની સર્વાંગી પ્રગતિ, સમરસતા અને સમૃદ્ધિ માટે મા ખોડલના આશીર્વાદ મેળવ્યા છે. આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ તેમજ અન્ય તમામ ટ્રસ્ટીઓએ આ ડેલિગેશનનું ઉમળકાભેર સ્વાગત કરીને સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ તેમજ સમાજ સેવા કાર્યોની વિગતવાર માહિતી આપી હતી. વિક્રમ સંવત 2082ના પ્રારંભે આ નવા વર્ષની શરૂઆતમાં કોંગ્રેસનું તમામ શ્રેષ્ઠ નેતૃત્વ, અમારા આગેવાનો, કાર્યકરો સૌ આજે ખોડલધામ ખાતે મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે, પૂજા અર્ચન કરી અને ધ્વજારોહણ કર્યું છે. અને સૌએ માતા પાસે પ્રાર્થના કરી છે કે ગુજરાતના સર્વ સમાજના, સર્વ વિસ્તારના, સર્વનું કલ્યાણ થાય, સૌના જીવનમાં નવા વર્ષમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે. અને ખાસ કરીને એક બાજુ કુદરત રૂઠી હોય, ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે આજે આપણે જોઈએ છે કે ચારે તરફ ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે. એમનો ઊભો પાક, એની આખા વર્ષની મહેનત આજે પાણીમાં છે અને આવું વારંવાર થાય છે. બીજી તરફ ચારે બાજુ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે, રોજ હત્યાઓ થાય છે, બળાત્કાર થાય છે, યુવાનો પોતાના ભવિષ્ય માટે ચિંતિત છે. બધા જ વર્ગ વિસ્તારના લોકો આજે ખૂબ તકલીફમાં છે, ખૂબ પરેશાનીમાં છે. અને એવા સંજોગોમાં સરકાર તો એના માટે આગળ આવતી નથી. અને જ્યારે કુદરત રૂઠી હોય, ખેડૂતો તકલીફમાં હોય, ત્યારે આજે માના ચરણોમાં શીશ ઝુકાવીને અમે સૌએ પ્રાર્થના પણ કરી છે અને સંકલ્પ કર્યો છે કે એક જવાબદાર વિપક્ષ તરીકે ગુજરાતના ખેડૂતોના હક અધિકારની લડાઈ લડવા માટે, ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે, ગુજરાતની મહિલાઓની સુરક્ષા માટે અને ગુજરાતના સર્વજનોના કલ્યાણ માટે કામ કરવાનો જે અમારો સંકલ્પ છે, લડાઈ લડવા માટેની શક્તિ આપે, અમારા સંકલ્પમાં આગળ વધવા માટેની શક્તિ આપે એવી આજે મેં પ્રાર્થના પણ કરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમદાવાદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.